કઈ ફટાફટ સા બનાવી નાખું. હમણાં ઓલો રમીન આવશે ને તો કહે મમ્મી સા જોઈએ. એક તો ને સા દૂધની ટેવ. હે ભગવાન, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. કોઈ આવશે દીકરો? એટલે અમારો લાલો આવી ગયો. કયું ની વાઈટ જોતી હતી. અરે અહીંયા બેહી જા મારા ખોરામાં. હા રમી આવ્યું બેટા. જો લાલા તારા હાટું સા બનાવતી હતી. સા દૂધ પીવાશે ને? અરે મમ્મી તું મને વર્તે ક્યાં આખું દબાવું તો. અરે લાલા તું મારો દીકરો છે અને દીકરાને માં નો ઓળખી હગે. તું તો કેવી વાત કરે છે. હા તને રમવાની તો મજા આવી ને? હા તો વાંધો ને. હવે તો વેકેશન પડી ગયું તો મજા હે ને? હા. અરે મમ્મી તને વાત કહું? હા બોલ ને. એક બેનું કઈ ગયા આપણે. અરે બેટા તારા મામા આવ્યા હતા ને તો તારી બેનોને વેકેશન કરવા તેડી ગયા છે. મને કેમ નો જવા દીધો? અરે બેટા એને તો કીધું તું તારા મામાએ કે એને પણ લેતો જાઉં પણ મેં જ ના પાડી. પછી મને છે ને તારા વગર ના ગમે, હું એકલી થઈ જાઉં. એટલે મેં તને જવા ન દીધો. અરે બેટા તું ધમ પછાડા ના કર. આપણે છે ને પછી મામાને ઘરે જાહું, આપણે બેનને તેડવા જાહું ને તો હું તને લેતી જઈશ. અત્યારે ચૂપ થઈ જા મારો દીકરો. હાલ હું તાર હાટું સા બનાવું અને આ સા દૂધ પીવડાવું. તને ભૂખ લાગી છે હે? હમણાં નાસ્તો આપું. આ જો હાવ રખડી કારો મય થઈ ગયો હાવ હાથ ગંધારો. હાલે હાલ દેવલા રમવા જાવ હોય. અમે રમવા જાવ? અરે ના હો રમવા ન જાવ. તડકો કેવો છે તાર મામાન ઘરે ન જાવ દે, રમવા ન જવા દેતી. પણ બટા તડકો ઓછો થઈ જાય ને પછી જાજે રમ. ના મારા મમ્મી માં જાવ છે. ના માં જાવ. આ છોકરો કોઈ વાતમાં નહીં સમજતો. મમ્મી માં જવા દે ને. બેટા તું પાછો છે ને રખડવા જાસ ને તો જલ્દી આવતો નથી. જલ્દી આવી જઈશ ને. હા શું કે મને? હા તો જા ઘડી હો. જા માર દીકરો અને જલ્દી આવજે પાછો ભૂલતો નહીં. આખો દી રખડવું છે. આ વેકેશન ક્યાંથી પડ્યું ગુંસાર. હવે છોકરા લોહી પી જાય છે. હવે સા નથી બનાવી. હવે ઓલો ગયો છે ને હવે પાછો આવશે તઈ બનાવે. બીજું ઓલા કપડા ધોઈ નાખ. હાલ હાલ કાઈ હિચકા ખાવાની મજા આવશે. હાલ હાલ. હા મજા આવશે. હાલો. કેવી મજા આવી દેવા રમવાની? હા કબડ્ડી રમવાની કેવી મજા આવી? કબડ્ડી હંતા કોણ બહુ મજા આવી ને? હા લા કુંદેડ હો આમાં નો જાતો એલા. આવામાં કેટલા મે પગ દઈ દીધા હે. નો દેવાય આમાં. મને કાઈ બીક નો લાગે. એ દેવલા હું થયું લા? એ દેવલા એ તન મમ્મી પપ્પાને બોલાવતો આવું. બાયુના આવા જ ધંધા હોય. કાઈ નવરા ભર્યા નથી, કાઈ મોકલા નથી. આ સાંભળે? હા પણ હું આમ રાયડું પાડતા આવો છું. આ કેરોસીન લેવા ગયા ને તારી સહી વગર નો દીધું. હે ભગવાન પણ નો દીધું એમાં આટલા ફૂકામે તમે બરતરા કરો છો. જ્યાં જોઈ ત્યાં જાવ જલ્દી. 5 મિનિટ નવરો બેઠો ને નવરો તું તો નો રહેવા દે મને. હા તો આમાં છે ને કેરોસીન લેવા ભાઈડા જાય કઈ બાયું નો જાય. સહી તો તારી નો દેવાય. અંગૂઠો તારો હતો ને મેં અંગૂઠો દીધો ને તો નો આવ્યો. તમે છો તો મારા ઘરવાળા ને હું તમારી બાયડી છું એટલે એક જ કહેવાય. ઈ બીજી રામાયણ ઘરમાં ઓલો દેવલો ક્યાં ગયો? એ હા ઈ તો છે ને ઓલો બોલાવા આવ્યો તો એનો દોસ્તાર. મેં તને 50 વાર ના પાડી છે છોકરાને ક્યાંય તાર નહીં મૂકવાનો. હે ભગવાન પણ આમાં આટલા બધા ખારા હું કામ થાવશો? વેકેશન છે છોકરું જાય ક્યાં? ઈ આયા રમાડો નહીં, તડકે રમતો જ્યાં આવે ને રખડતો છોકરા ભેગો બગડી જાય છે. કાકા બાજુ મત ખરા. કા તમાર દેવલાને કાઈ થઈ ગયું? હાલ દે. હું થઈ ગયો છે માં દેવલા. મારા દીકરાને દેવલા આ દેવલા મારા દીકરાને શું થઈ ગયું? લાલા માં
તું રોમા એને કાંઈ નથી થયું આમ જો એના કુંડારામાં પગ પડી ગયો છે હાલ એને ખરે લઈ લે મારા દીકરાને હું થઈ તું રોવાનું બંધ કર આપણે કઈ ભગવાન માતાજી વેસી ખાધા છે હાલ હાલ જલ્દી અને ઓલા મોટા ભાઈને ફોન કરજે જલ્દી હાલ મારા દીકરાને કઈ થાય તો નહીં સારું થઈ જાય સારું થઈ જશે તું રોમા શાંતિ રાખ શાંતિ રાખ તું રોમા ઈ માતાજી નો દીધેલો છે એનો વાળ કોઈ વાંકો ન કરી શકે મારા લાલા હું ઠીક છે તું રોવાનું બંધ કર ઈ સને દેવનો દીધેલો છે આખી દુનિયામાં કદાચ ગમે ત્યાં ફરે ને તો એનો વાળ વાંકો ન થવા દે મને એટલો ભરોસો છે હવે એક કામ કર હું સંધ્યા પણ ફોન કર તમે જલ્દી ફોન કરો ભાઈને હલો ક્યાં છો ભાઈ આ વાડી એ ભાઈ ઘીરાયલ તો જરા કામ છે એટલે આજે સવારમાં તો આવ્યો તો એટલે પણ એમાં એવું છે કે છોકરાને છે ને બાએ ક્યાંક રમવા મોકલો હતો તો છોકરોને કાંઈક થયું છે તે આ એમને કઈ બોલતો નથી ચાલતો નથી અને આવડી આવડી તો આંખું કાઢે છે હાલ આવું જ છું કાયા કા આવજી એ હા એ રોમાં આવે છે દેવલા દેવલા તમને કહું મારા બાપાને તો ફોન કરો આ ઈ કરતા હું ભૂલી ગયો એ માં મારા દીકરાને ઊંઘી હાલો હા, બોલો બોલો આ ઘીરે આવો તો હા શું છે થોડું કામ છે છોકરો બાયણે રમવા ગયો ને હા કાક થઈ ગયું છે એ હાલો આવું હો કાયા કા પૂગજો એ હા ગાય ગાય આવ્યો હાલો એ આ મૂકું છું એ હા મારા દીકરાને ઊંઘ આવે છે દેવલા એવું કા કરે છે તું લકડું રો રો કરીમાં હમણાં આવે છે સંજયભાઈ ની એટલે બધું હારાવાના થઈ જાય છે કઈ આવશે એને ક્यों જલ્દી આવે દેવલા હાલો ને આપણે આને દવાખાને લઈ જાય કોક મોટા ન થાવન શું થયું આ ભાણાને શું થયું ભાણાને શું થયું? બાપુજી જોન મારા દીકરાને એવું થઈ ગયું અરે હાલો હાલો આને મોટા દવાખાને લઈ જાય હાલો હા આમ બેઠું રહેવાય કે પણ મામા મારા ભાઈને તો આવવા દો મોટા ને અરે ઈ ક્યારે આવશે ત્યાં તો આ છોકરાને શું થઈ છે ના ના એ આવતો જ છે એને પેલા ફોન કર્યો તમારી પેલા હાલો આપણે પેલા દવાખાને લઈ જાય ભાઈને કહી દેજો સીધા દવાખાને બાપુજી મારા દીકરાને તો જઈશે તું રાયડું નાઈકમાં દેવલા હે દેવલા મારા દીકરાને કઈક થઈ જાય તો દેવલા હવે કઈ આવે છે તમારો ભાઈ આ છોકરાને બહુ છે હો પણ હમણાં આવશે આવતો જઈશે આપણે દવાખાને ભેરો કરી હું થયું ઝુણકા હું થયું આ ભાઈ જો ને છોકરાને કાક થઈ ગયું બહુ કરી ભાભી મારા દીકરાને કઈક થઈ ગયું ક્યાં હું જી ક્યાં છે બાયણે એને રમવા મોકલો હતો ઓલા છોકરા ભેગો આવ્યો ત્યારનું આવું થઈ ગયું છે હા સમજો મારો આવાજ કાઢ નાખો ભાઈ દવાખાને લઈ લ્યો જલ્દી હવે દવાખાના વાળી નો થામા આને કઈ થઈ નથી ગયું આને હે ને કઈક પગ પડી ગયો લાગે છે અને તમને નો ખબર પડે હવે આ ક્યારનું આમ કરે છે હવે આ મેં કીધું દવાખાને લઈ જાય હવે દવાખાના વાળા થાવ મને હાલો લઈ લ્યો હટ આપણા મઠે અને મોઢે લઈ દેવાને કુંડાળામાં પગ પડી ગયો છે તયું નો ગાંડા ગડોડે છે હાલો હાલો તું રોમાં હાલ હાલ. ખાના રહી જાવ ખાના રહી જાવ હવે ભલામણા તું મુજામાં અને શેઠા વાળી મેલડી આપણી થોડી કઈ વેચી ખાધી છે હાલ શેઠે લઈ લે હાલો હાલો હાલો
હાલો હાલો વાના લઈ જાવ કાઈ નહીં થાય માતાજી હાવ હારા વાના કરશે અરે બધુંય થઈ જાહે એ માં મેલડી કાંઈ નો વાંધો આવે તું હાલ ના મઢે લઈ લે ખાલી આવી ગયા મેલડીમાં. હા મંદિર આવી રોમા રોમા આપણે હાવ હારા વાના થાહે આ પહોંચી ગયા જો આ પહોંચી ગયા હા માતાજી આવી ગયા લ્યો સંપલ કાઢી લે, આના સંપલ કાઢી લે. આ ભુવા દાદા તો ઓલા પણ બેઠા છે હાલો હાલો લઈ લઈ હાલો હાલો. એ માથું તો ટેકવતા જાવ હંધાય દિયા રાત મળી હાલો 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 એ બોલ હવે ભુવા બાપા આ છોકરાને જોવો કાંઈક બુવા દાદા મારા દીકરાને જોવો ને કંઈક થઈ ગયું છે મારો દીકરો ઉભો નથી થતો ભુવા દાદા આ શૈલી આ છે તમારી પાસે અમે આયા છે અને અમારા કળ ભાગલાની દેવી આવા સમયે નો આવીને ઊભી રહે તો ક્યારે આવીને ઊભી રહે અને અમારી રક્ષા કરો માતાજી દાદા કઈક કરો આ છોકરાને હવે ઊભો કરો હો હવે અમારો આમ જીવ કપાય છે આને કઈક ખરખું થાય એવું કરો દાદા અરે માડી અમારા અત્યારે આ વહેમી વાળે તમે નહીં આવો તો ક્યારે આવશો અત્યારે તમારે અમારી પાસે આવીને ઊભું રહેવું પડે તારા પારે આવે ને તું દુઃખ ન ભાંગ ને તો જગતમાં તને કોઈ માને નહીં. જો અમારા ક્રમ ભાગલામાં જો અમારી મેલડી પૂજાતી હોય ને તો જો અડધી રાતે અમારા દુઃખ ભાંગવા ન હોય તો કોણ આવશે બીજું અમારી વારે આવો માં દીકરાની સામે જો માં મારી સામે જો અમારી વારે આવો માં જગતમાં સાંભળ્યું છે કે રામ બાપા સાવડાની મેલડી હાકા પા આવે અને રામ બાપા સાવડાની મેલડી હજી જાય ને એના ગમે એવા દુઃખ હોય ને તો ભાંગીને ભૂખવા થઈ જાય તો અત્યારે ક્યાં જાય મારા દીકરાને બેટો કરો બાકી મારો જીવ આઈને જ નહીં અરે માડી કઈક બોલ બોલ માડી બોલ નવખંડ ધરતીની માલિક કોણ? હું રામ બાપા ચાવડાની પૂજાન હું ઈ માં મેરણી બોલું હું આજ બોલ માં બોલ અરે ગમે એવા મરદા કદા તાયા લેવો અને હવા પોતી ચડે ઈ પેલા મરદાને બેઠા ન કરું તો હું રામ બાપા ચાવડાની પૂજાન માં મેરણી નહીં ભાગ્યાન ભૂકો કરી નાખું દુઃખ દલત કાઢી નાખું અરે તમને બધાને રોતા જો દાંત કાપના ન કરું તો હું રામ બાપા ચાવડાની પૂજલમાં મેરડી નો કરાવ હા માડી હા જય હો તારી માં આમ જો હવે આપણે રામ બાપાની મેલડી આવ્યા હવે આપણા દીકરાને સારું થઈ જાય છે તું રોમાં આવે પણ ભૂ બાપા આ અમારા ફૂલ જેવા દીકરાને શું થઈ ગયું છે ઈ તો કયો અમને ઈ તો કયો આજ રામ બાપાની ચાવડાની પૂજલમાં મેરડી કહી દઈએ કે આને શું થયું તો માનશો તો આમાં મને આજ રામ બાપાની ચાવડાની પૂજલમાં મેરડી
આજ એક વધાવો દઈએ તો કહી દઈએ કે જગતની માલિકો નવખર ધરતી માને હું થયું છે ઓ 13 છે તો 13 નો વધાવો દીધો રામ બાપાની ચાવડાની પૂજલમાં મેળવીએ તો આ છોકરાને ફેર પાડી દે ઉભો કરી દો તો માનજો રામ બાપા ચાવડાની માં મેળવીએ કર્યું આ ધર્મનો કહેવાય પ્યાલો માતાજીનો આ ધર્મના પ્યાલામાં આની અંદર જીત આવ્યો જોર ઝપટિયું ભૂત પલિત જીનત ચૂડેલ ડાકણ ઈ રામ બાપા ચાવડાની માં મેરડી હવે ઉતારીને પી જાય અને ભુવાના પેટમાં પચાવીને હજમ કરાવી દઉં નાને બેઠો કરું તો માનજો રામ બાપા ચાવડાની મેરડીએ કર્યો હા હાલ પાંચ આંગળીએ ધૂપ દીધો હોય અને મારા કુડ નાવે તને માયની હોય તો ખરેખર રામ બાપાની પૂજલ માં મેળવી હોય તો કાર બળિયાને બેઠો સારું થઈ ગયું પપ્પા મમ્મી હું ક્યાં છું? ક્યાંય નથી બટા, ક્યાંય નથી. મેલડીમાં પગે લાગવા આપણે આવ્યા. દીકરા માતાજીને પગે લાગી લે. રામ બાપા ચાવડાની મેલડીની જય. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. હાલો મિત્રો, હું છું ભરત સોલંકી. હું છું હરદેવ. હાલો મિત્રો, હું છું દેસાણી રોહિત. અને મારું નામ છે મહારાજ હરિયાણી. જય માતાજી. હલો મિત્રો, હું છું સબીલદાસ દેસાણી. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજિયા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ગજર. અમે તમારી સામે આ નવો વિડીયો લઈને આવ્યા છીએ. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ સોનું દેશી ધમાલને લાઈક કરો, શેર કરો, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા દર્શક મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં મેસેજ કરીને અમને ચોક્કસ જણાવજો.